દારૂ ભરેલી ગાડીમાં રીલ બનાવવી એક બુટલેગરને મોંઘી પડી છે. ઇન્સ્ટાગ્રામ રીલ પાટણ એલસીબી પોલીસના હાથમાં આવી જતા પોલીસ એક્શનમાં આવી હતી અને બુટલેગરને દબોચી લઈ કાયદાનો પાઠ ભણાવ્યો હતો. ઘટના જાણે એમ બની હતી કે સાંતલપુરના ગઢા ગામના બુટલેગર અમરત ઠાકોરે વિદેશી દારૂ ભરેલી એક કારમાં ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવી હતી. જો કે આ રીલ પાટણ એલસીબીના હાથમાં આવતા પોલીસે બુટલેગરને દબોચી લીધો હતો અને માફી મંગાવતો વિડીયો બનાવડાવીને શિક્ષાત્મક પગલાં લીધા હતા. સાથે જ કારમાં બુટલેગર સાથે જોવા મળતા ઈસમની પણ અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુવાનો સોશિયલ મીડિયામાં રોલા પાડવા યેનકેન પ્રકારે હરકતો કરતા હોય છે. પોતાના જીવને જોખમમાં મૂકીને સ્ટંટબાજી પણ કરતા હોય છે. ત્યારે આવા યુવાનો સામે બુટલેગર સામે કરાયેલી કાર્યવાહી લાલબત્તી સમાન ઘટના છે. આશરે આજથી 3 મહિના પહેલાં વિદેશી દારૂ ભરેલી ગાડીમાં મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરેલો. મને પાટણ એલસીબી પોલીસે પકડાવ. મેં જે ભૂલ કરી એવી બીજા કોઈ કરતા નહીં અને વિડીયો અપલોડ કરતા નહીં. દારૂ ભરેલી ગાડીમાં રીલ બનાવવી એક બુટલેગરને મોંઘી પડી છે. ઇન્સ્ટાગ્રામ રીલ પાટણ એલસીબી પોલીસના હાથમાં આવી જતા પોલીસ એક્શનમાં આવી હતી અને બુટલેગરને દબોચી લઈ કાયદાનો પાઠ ભણાવ્યો હતો. ઘટના જાણે એમ બની હતી કે સાંતલપુરના ગઢા ગામના બુટલેગર અમરત ઠાકોરે વિદેશી દારૂ ભરેલી એક કારમાં ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવી હતી. જો કે આ રીલ પાટણ એલસીબીના હાથમાં આવતા પોલીસે બુટલેગરને દબોચી લીધો હતો અને માફી મંગાવતો વિડીયો બનાવડાવીને શિક્ષાત્મક પગલાં લીધા હતા. સાથે જ કારમાં બુટલેગર સાથે જોવા મળતા ઈસમની પણ અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુવાનો સોશિયલ મીડિયામાં રોલા પાડવા યેનકેન પ્રકારે હરકતો કરતા હોય છે. પોતાના જીવને જોખમમાં મૂકીને સ્ટંટબાજી પણ કરતા હોય છે. ત્યારે આવા યુવાનો સામે બુટલેગર સામે કરાયેલી કાર્યવાહી લાલબત્તી સમાન ઘટના છે. આશરે આજથી 3 મહિના પહેલાં વિદેશી દારૂ ભરેલી ગાડીમાં મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરેલો. મને પાટણ એલસીબી પોલીસે પકડાવ. મેં જે ભૂલ કરી એવી બીજા કોઈ કરતા નહીં અને વિડીયો અપલોડ કરતા નહીં. દારૂ ભરેલી ગાડીમાં રીલ બનાવવી એક બુટલેગરને મોંઘી પડી છે. ઇન્સ્ટાગ્રામ રીલ પાટણ એલસીબી પોલીસના હાથમાં આવી જતા પોલીસ એક્શનમાં આવી હતી અને બુટલેગરને દબોચી લઈ કાયદાનો પાઠ ભણાવ્યો હતો. ઘટના જાણે એમ બની હતી કે સાંતલપુરના ગઢા ગામના બુટલેગર અમરત ઠાકોરે વિદેશી દારૂ ભરેલી એક કારમાં ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવી હતી. જો કે આ રીલ પાટણ એલસીબીના હાથમાં આવતા પોલીસે બુટલેગરને દબોચી લીધો હતો અને માફી મંગાવતો વિડીયો બનાવડાવીને શિક્ષાત્મક પગલાં લીધા હતા. સાથે જ કારમાં બુટલેગર સાથે જોવા મળતા ઈસમની પણ અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે યુવાનો સોશિયલ મીડિયામાં રોલા પાડવા યેનકેન પ્રકારે હરકતો કરતા હોય છે. પોતાના જીવને જોખમમાં મૂકીને સ્ટંટબાજી પણ કરતા હોય છે. ત્યારે આવા યુવાનો સામે બુટલેગર સામે કરાયેલી કાર્યવાહી લાલબત્તી સમાન ઘટના છે. આશરે આજથી 3 મહિના પહેલાં વિદેશી દારૂ ભરેલી ગાડીમાં મેં ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ કરેલો. મને પાટણ એલસીબી પોલીસે પકડાવ. મેં જે ભૂલ કરી એવી બીજા કોઈ કરતા નહીં અને વિડીયો અપલોડ કરતા નહીં.